નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન એના વિશે અભ્યાસ કરવાનો છે. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ચંદ્ર પ્રકાશ તો આપે છે, તેમ છતાં આપણે એનો પ્રકાશનું ઉદ્ગમ સ્થાન શા માટે ગણી શકતા નથી? ત્યારબાદ અંધારામાં રહેલી વસ્તુ શા માટે જોઈ શકતા નથી? પડછાયો અને પ્રતિબિંબ આપણને સરખું લાગે છે, પણ બંને વસ્તુ અલગ અલગ છે અને એમાં તફાવત કયો છે? એના પછીનો ટોપિક આવે છે કે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે બાળકો ચશ્મા પહેરે છે એને ખાસ ખબર છે કે તમે જ્યારે દુકાનદાર પાસે, ચશ્માની દુકાનવાળા વ્યક્તિ પાસે ત્યારે ચશ્મા લેવા માટે જાઓ છો, ત્યારે ચશ્માની સાથે એક નાનું એવું કપડું આપે છે, અથવા એ કપડું જે છે, કપડાનો ઉપયોગ તમે ચશ્માના કાચ લૂછવા માટે કરતા હોય છે. શા માટે ચશ્માના કાચ અમુક સમયે લૂછવા પડે છે? એનું કારણ, એની પહેલાનું કારણ આપણે જોઈએ કે આપણે ચશ્મા શા માટે પહેરવા પડે છે. તો આપણે આના આગળના ટોપિકમાં વાત કરી કે આપણને વસ્તુમાંથી પરાવર્તન પામતો પ્રકાશ આપણા આંખની અંદર જો ઓછો પહોંચતો હોય તો ચશ્માની મદદથી એ પ્રકાશ આપણી આંખની અંદર પૂરેપૂરો પહોંચી શકે છે. એટલા માટે આપણે ચશ્મા પહેરીએ છીએ. અમુક વ્યક્તિ એવી હોય કે એને નજીકના નંબર હોય, કે નજીકની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય. અમુક વ્યક્તિ એવી હોય કે એને દૂરના નંબર હોય, તો દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય. તો બે પ્રકારના ચશ્મા આવે, નજીકના ચશ્મા, નજીકના નંબર અને દૂરના નંબર. તો શા માટે આપણે ચશ્મા છે અવારનવાર સમયગાળા દરમિયાન લૂછતા હોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણી ચારેય બાજુ છે એ ચારેય બાજુ હવા છે. એ હવા શાની બનેલી છે? અલગ અલગ પ્રકારના રજકણો, અતિ સૂક્ષ્મ, આપણે એને જોઈ શકતા નથી. એમાંથી એક રજકણ છે એ ધૂળના રજકણ, જે હવાની અંદર હોય છે. આપણે જે ચશ્મા પહેર્યા છે એ ચશ્મા ઉપર એ ધૂળના રજકણો ચોંટી જાય છે. શું થઈ જાય છે? એ ધૂળના રજકણો ચોંટી જાય. એ ધૂળના રજકણો ચોંટી જાય એટલા માટે ચશ્મામાં આવતા, જે પરાવર્તન પામીને આવતો પ્રકાશ છે એ ધૂળના રજકણો થોડા ઘણા પ્રમાણમાં રોકી લે. થોડા ઘણા પ્રમાણમાં એ ધૂળના રજકણો શું કરશે? એ પ્રકાશને રોકી લે છે. ચશ્મા નથી પહેર્યું તો આપણને સ્પષ્ટ નથી દેખાતું, પણ ચશ્મા પહેરવી છે તેમ છતાં પણ આપણને સ્પષ્ટ નથી દેખાતું. એની પાછળનું રીઝન એ છે કે ચશ્માના કાચ ઉપર ચોટેલા ધૂળના રજકણો. આ ધૂળના રજકણો છે એ ધૂળના રજકણો ચોંટી જાય છે, એટલા માટે આપણને પૂરતા પ્રમાણમાં જોઈ શકાતું નથી. જો કપડાની મદદથી અથવા તો કોઈ કોટનના કાપડની મદદથી આપણે ચશ્માનો કાચ વ્યવસ્થિત સાફ કરી નાખીએ તો એ ધૂળના રજકણો શું થઈ જશે? કાચ ઉપરથી દૂર થઈ જશે. એટલા માટે આપણે ચશ્માની મદદથી સ્પષ્ટપણે જોઈ શકીએ. સાફ કરીએ એટલે ધૂળના રજકણો શું થઈ જવાના છે? દૂર થઈ જવાના છે. ફરીવાર પાછો થોડો સમય લાગે ત્યારે ફરીવાર એના ઉપર રજકણો છોડે, ફરીવાર આપણે એને દૂર કરવા પડે. જ્યારે આપણને દેખાવાનું આછું થઈ જાય ત્યારે આપણે એના ઉપરથી રજકણો શું કરવા પડે છે? દૂર કરવા પડે છે. એટલા માટે ચશ્મા પહેરનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ શું કરતી હોય છે? લૂછતી હોય છે. એના ઉપર રહેલા જે ધૂળના રજકણો છે એ ધૂળના રજકણો શું કરતી હોય છે? દૂર કરતી હોય છે. એના પછીનો સવાલ આવે છે પિનહોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો. પિનહોલ કેમેરો કઈ રીતે બનાવી શકાય? તો સૌપ્રથમ આપણે જોઈએ પિનહોલ કેમેરો એટલે શું, એ વસ્તુ આપણે ઉપર ચર્ચા કરવાની. સૌપ્રથમ આપણે બે ખોખા લેવાના છે. શું લેવાના છે? બે બોક્સ લેવાના. એમાં એક બોક્સ છે એ નાની સાઈઝમાં લેવાનું છે, અને બીજું જે બોક્સ છે એ કેવી સાઈઝમાં લેવાનું છે? મોટી સાઈઝમાં. એક બોક્સ તમારે નાની સાઈઝમાં લેવાનું છે અને બીજું બોક્સ કેવું લેવાનું છે? મોટી સાઈઝમાં. આ બંને ખોખાના સાંકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો. બંને ખોખાને શું કરવાનું? લાંબા ખોખા લીધા એટલે એક બાજુનો ભાગ જે છે, સાંકડો ભાગ, નાનો ભાગ છે, એ નાના ભાગ બંને ખોખાના એ નાના ભાગને કાતર વડે શું કરી નાખવાના છે? કટ કરી નાખવાના. હવે ખોખાની નાના કેટલા ભાગ? એક જ ભાગ, કારણ કે એક ભાગ તો આપણે શું કરી નાખો? કટ કરી નાખો. મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરોબર વચ્ચે એક હોલ પાડો. એક્ઝામ્પલ તરીકે આપણે એક બોક્સ લીધું છે,
બોક્સ લીધું. આ નાની બાજુ, આ પહેલી નાની બાજુ અને આ છે બીજી નાની બાજુ. બીજી નાની બાજુ છે એ શું કરી નાખી આપણે? કાપી નાખી. બીજી નાની બાજુ અહીંયાથી આપણે કટ કરી નાખી, કાપી નાખી. હવે આ જે નાની બાજુ છે એની સામેની નાની બાજુ, આ એક નાની બાજુ છે એની સામેની નાની બાજુ છે એની અંદર આપણે શું પાડવાનું છે? તો એક નાનું એવું કાણું પાડવાનું છે. મોટું ખોખું છે એની એક જે સામેની બાજુ, જે બાજુ આપણે કાપી નાખી એની સામેની બાજુ છે એમાં શું પાડવાનું છે? તમારે નાનો એવો હોલ, કાણું પાડવાનું છે. હવે નાનું ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં 5 થી 6 સેમી ચોરસ ભાગ કાપી. હવે તમારે ફરીવાર પાછું અહીં બીજું એક નાનું બોક્સ લેવાનું છે. બે બોક્સ લીધા હતા ને આપણે. હવે એક ફરીવાર પાછું નાનું બોક્સ લેવાનું છે. આ નાના બોક્સની અંદર તમારે શું કરવાનું? એક ભાગ તો તમે કાપી નાખો સાંકડી બાજુ. હવે બીજો જે ભાગ છે એમાં તમારે એટલો 5 થી 6 સેમી જેટલો ભાગ છે એ સેમી જેટલો ભાગ તમારે શું કરી નાખવાનો? કટ કરી. મોટા બોક્સમાં કાપેલી જે બાજુ છે એની સામેની બાજુમાં નાનો એવો હોલ આપવાનો છે, કાણું પાડવાનું છે. અને નાનું જે ખોખું છે એમાં જે ભાગ કાપી નાખેલો છે એની સામેની ભાગમાં શું કરવાનું? 5 થી 6 સેમી જેટલું એક તમારે ચોરસ ભાગ કરવાનો છે. પછી નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર ટ્રેસિંગ પેપર લગાવો. વ્હાઇટ કલરનું પારદર્શક પેપર આવે એ પેપરને કહેવામાં આવે ટ્રેસિંગ પેપર. આ જે ભાગ નાનો ખોખું છે એમાં તમે ચોરસ ભાગ કાપ્યો એ ભાગ ઉપર તમારે જે ચોરસ ભાગ ઢકાઈ જાય એમાં તમારે શું કરી દેવાનું છે? નાનું એવું પારદર્શક પેપર છે એ ટ્રેસિંગ પેપર તમારે આની ઉપર લગાવી દેવાનું છે. એટલા માટે નાના ખોખાના ટ્રેસિંગ વાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો. હવે જે આ ખોખું છે એ જે ચોરસ કાપેલું જે ભાગ છે એ ભાગને તમારે શું કરવાનું? તો કે મોટું ખોખું છે એની અંદર સરકાવી દેવાનું. એની અંદર તમારે શું કરી દેવાનું? ફિટ કરી દેવાનું. ફિટ કર્યા બાદ કાપેલા ભાગની અંદર સરકાવો. પછી શું થશે? તો કે બંને બે ખોખા હતા, બે ખોખામાંથી કેટલા ખોખા બની જશે? એક ખોખું. નાનું ખોખું છે આ ખોખાની અંદર ફિટ થઈ ગયું. પછી તમે આ જે ખોખું જે છે નાનું ખોખું તેને એક સાઈડથી તમે જોશો તો તમારી આંખમાંથી નીકળતો પ્રકાશ ક્યાંથી પસાર થશે? આ જે નાનું ખોખું છે એને તમે ચોરસ ભાગ અને એ ચોરસ ભાગ ઉપર લગાવેલું ટ્રેસિંગ પેપર છે એ ટ્રેસિંગ પેપર ઉપરથી પસાર થશે. એમાંથી પ્રકાશ નીકળી અને ક્યાં જશે? તો કે મોટું ખોખું છે એ મોટા ખોખાનું જે તમે હોલ, કાણું પાડેલું છે એમાં જશે. એમાં જશે અને એમાંથી પ્રકાશનું કિરણ ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે. એમાંથી પ્રકાશનું કિરણ શું થઈ જશે? બહાર. આવી રીતે તમે તમારો પિનહોલ કેમેરો જે છે એ પિનહોલ કેમેરો સરસ રીતે તમે તૈયાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પિનહોલ કેમેરો કઈ રીતે બનાવી શકાય એની પૂરેપૂરી આપણે માહિતી મેળવી. તમે ઘરે પણ પિનહોલ કેમેરો તમારી જાતે એકદમ સાદી અને સરળ રીત છે એ રીતની મદદથી તમે પિનહોલ કેમેરો બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ચશ્મા પહેરનાર કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ વારંવાર શા માટે પોતાની કાચ જે છે એ કાચ લૂછતી હોય છે? એના ઉપર ચોટી ગયેલા ધૂળના રચકણો છે એ સ્પષ્ટ ન દેખાય એટલા માટે ધૂળના રચકણો શું કરે છે? દૂર કરે છે. અને ત્યારબાદ પિનહોલ કેમેરા બનાવવાની રીત કઈ રીતે બનાવી શકાય એ પણ આપણે એના વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જે સરસ મજાની સ્ક્રીન છે જે 5 થી 6 સેકન્ડ માટે રહેશે એ સ્ક્રીનનો તમે સ્ક્રીનશોટ પાડી શકો. એટલા માટે પછીના સમયગાળામાં તમારે અભ્યાસ કરવો હોય તો તમને ઘણી બધી સરળતા રહે. આભાર.